નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું અભય સર આપણી યુટ્યુબ ચેનલ બાપુનું ગણિતની અંદર હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે છે પેપર નંબર 5 નો વિભાગ એ નું સોલ્યુશન છે કરવાના છે. આની પહેલા છે આપણે તમામ પેપર અને એના અલગ અલગ વિડીયો છે આપણી યુટ્યુબ ચેનલની અંદર મૂકેલા છે, જેની મેં પ્લેલિસ્ટ બનાવી દીધી છે, જેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ. જો તમારે સોલ્યુશન જોવાનું બાકી હોય તો એ વિડીયોનું છે સોલ્યુશન જોઈ લેજો. અને આપણા છે બધા વિડીયોને છે લાઈક કરવાનું ભૂલતા નહીં. અને તમારા બધાના સાથ સહકારથી આપણી યુટ્યુબ ફેમિલી ધીમે ધીમે છે મોટી થતી જાય છે. એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ચલો સ્ટાર્ટ કરીએ આપણું સોલ્યુશન. ચલો મિત્રો, આપણે જોઈએ પ્રશ્ન નંબર 1. પ્રશ્ન નંબર 1 ની અંદર આપણે શું કીધું છે કે દ્વિચલ સુરેખ સમીકરણ છે, જેની અંદર આપણને બે સમીકરણ આપ્યા છે અને આપણને નીચે પૂછેલા 4 ઓપ્શન માંથી પૂછ્યું છે કે અનંત ઉકેલની શરત કઈ છે. તો ચેપ્ટર નંબર 3 ની અંદર આપણે કોષ્ટક આવે છે. કોષ્ટકને આધારે પ્રશ્ન છે. આખું કોષ્ટક છે તમારે તૈયાર કરી લેવાનું છે. ઘણી બધી વખત એમાંથી બોર્ડના એક્ઝામના પેપરની અંદર છે તમને ઘણા બધા પ્રશ્નો એમાંથી પૂછાયેલા છે. તો અનંત ઉકેલ માટેની શરત કઈ છે કે a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 બરાબર c1 ના છેદમાં c2. એટલે કે 3 3 નો ગુણોત્તર કેવો થાય છે? સરખો થાય છે. બરાબર છે. ચલો નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 2, જેની અંદર આપણને દ્વિઘાત સમીકરણ આપેલું છે. એ દ્વિઘાત સમીકરણને આપણે કીધું બીજ કેવા છે? વાસ્તવિક અને કેવા છે? સમાન છે. જ્યારે દ્વિઘાત સમીકરણના બીજ વાસ્તવિક અને સમાન હોય એટલે આપણને કન્ડિશન ખબર છે. શું? તો કે d બરાબર 0. એનો વિવેચક કેવો થશે? 0. વિવેચકનું સૂત્ર શું થશે? b² - 4ac બરાબર 0. દ્વિઘાત સમીકરણની અંદર x વર્ગનો સહગુણક આપણે એને શું કહીએ છીએ? a કહીએ છીએ. x ના સહગુણકને આપણે શું કહીએ છીએ? b કહીએ છીએ. અને જે અચળ પદ છે આપણો એને આપણે શું કહીએ છીએ? c કહેવાય છે. બરાબર છે. બધી કિંમત આપણે આની અંદર મૂકી દઈએ. ચલો b એટલે કોણ થાય છે? m. તો લખીએ m નો વર્ગ માઇનસ 4 એમ રહેવા દઈએ. a કેટલા મળશે? તો કે 12 છે. અને c કેટલા છે? તો કે 5 છે. બરાબર 0. ચલો m નો વર્ગ એટલે શું થશે? m નો વર્ગ 12 પંચા 60, 60 દુ સોરી 12 પંચા 60 ને 6 ચોક 24 એટલે કેટલા થશે? 240 બરાબર 0. m વર્ગ બરાબર માઇનસ છે તો આ બાજુ આવશે કેવા થઈ જશે? પ્લસ થઈ જશે. ચાલો વર્ગમૂળ કાઢવું પડશે આપણે, અને વર્ગ દૂર કરવો હોય તો આપણે શું કરવું પડશે? વર્ગમૂળ. ચલો 24 ના 240 ના એવા ભાગ પાડશું કે જેનાથી વર્ગમૂળ છે નીકળતું હોય. ચલો કઈ એવી સંખ્યા આવશે બોલો તો? બોલો. ચાલો આ જ ત્રણેયનો ગુણાકાર થાય કે ન થાય? તો જો આ 4 ના 4 એમને રહેવા દો, 12 ના ભાગ પાડો, 4 તેરી 12 અને 5 ના 5 બરાબર છે. ચલો 4 કેટલી વાર થયા? 2 વાર. તો 2 ને વર્ગમૂળમાં કાઢો એટલે આના 2 નીકળશે, આના 2 નીકળશે. અંડરરૂટમાં કોણ રહેશે? 3 પંચા 15. તો m ની વેલ્યુ કેટલી થઈ જશે બોલો? અંડરરૂટ 2 દુ 4√15 બરાબર છે. સમજાય છે? આ પ્રશ્ન નંબર 2 હતો. હવે જો આપણે પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3 ની અંદર આપણે પહેલું પદ આપેલું છે an એટલે 20 આપેલો છે, sn આપેલો છે 399 હોય તો n મેળવવાનો છે. તો આપણી પાસે sn નું સૂત્ર છે sn બરાબર n/2 કૌંસમાં a પ્લસ an. an એટલે છેલ્લું પદ અથવા n લખેલો અથવા an આવશે. sn કેટલા આપેલા છે? કે 399 બરાબર n જોઈ છે બાય 2. a કેટલા આપેલા છે? 1 પ્લસ an કેટલા છે? 20. આ ગુણાકાર અહીંયા આવશે. 399 ગુણ્યા 2 બરાબર n ગુણ્યા 20 ને 1 21. ચલો આ 21 ક્યાં જશે? આના છેદમાં આવશે. તો n બરાબર 399 ગુણ્યા 2 છેદમાં 21. આ બે નું આપણે ભાગાકાર કરીએ. ચાલો 399 ભાગ્યા 21. 21 એકા 21, 21 દુ 42, ભાગ નહીં હાલે. 8 1 અહીંયા આવશે 89. ચલો આ કેટલા છે? 1 ને કેટલા ગુણો થાય? 9 આવે. 9 વડે ગુણવા પડે તો 21 નવા થતા હોય. જો 9 એકા 9, 9 દુ 18. તો 21 નવા કેટલા થશે? 189. એટલે આ બે ના છેદ ઉડાડો એટલે આવશે 19. અને 19 તો કેટલા થશે? 38. તો n બરાબર 38 બરાબર છે. ઓકે. ચલો હવે જોઈએ પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4 ની અંદર આપણને કીધું છે કે ભાઈ
0 0 2 0 અને 0 3 એ એક લંબચોરસના છે એ યામ છે. તો ચોથું શિરોબિંદુ આપણે છે મેળવવાનું છે. જ્યારે આવા પ્રકારનો પ્રશ્ન આવે ત્યારે આપણે છે એ યામ સમતલનો ઉપયોગ કરીને છે જવાબ આપવાનો રહેશે. ચાલો, આ 0 0 એટલે ક્યાં આવે? ઉગમ બિંદુ આવે. 2 0 2 એટલે આ કયો યામ કહેવાય? x યામ કહેવાય. ચલો, આ 1 અને આ 2 2 0 એટલે આ બિંદુ અહીંયા આવશે. ચલો, પછી 0 3 આ કયો યામ આપ્યો છે? y યામ. y ઉપર એટલે આ 1 2 અને 3 તો આ યામ અહીંયા. તો આ પેલું, બીજું અને હવે અહીં તમે દોરો આ રીતે તો એક યામ તમને અહીંયા મળે. આ યામ કયો થાય? x ઉપરથી 2 અને y ઉપરથી 3. તો આપણો યામ કયો થઈ જાય છે? 2 અને 3. બરાબર છે? સમજાય છે? ઓકે, વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. હવે જે આપણે પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 5 ની અંદર શું આપ્યું છે? cos ની 4 ઘાત થીટા માઇનસ sin ની 4 ઘાત થીટા. તો આપણે એક નિત્યસેમ યાદ કરો તો a નો વર્ગ માઇનસ b નો વર્ગ બરાબર a પ્લસ b a માઇનસ b. આ નિત્યસમનો ઉપયોગ કરશું. તો cos ની 4 ઘાત છે ને આ રીતે લખી શકાય cos વર્ગ થીટા a નો વર્ગ માઇનસ sin વર્ગ થીટા a નો વર્ગ. જો તો a નો વર્ગ માઇનસ b નો વર્ગ છે તો એને એક વખત કાઉસમાં પ્લસમાં ને એક વાર માઇનસ ની અંદર લખીએ. ચાલો, પેલું છે cos વર્ગ થીટા પ્લસ sin વર્ગ થીટા. અહીંયા આવશે cos વર્ગ થીટા માઇનસ sin વર્ગ થીટા. આપણે નિત્યસમ જાણીએ છીએ sin વર્ગ થીટા પ્લસ cos વર્ગ થીટાની કિંમત કેટલી થાય? 1 થશે. તો આની જગ્યાએ 1 કરી નાખીએ. અહીંયા શું આવશે? cos વર્ગ થીટા માઇનસ sin વર્ગ થીટા. આ બેનો ગુણાકાર તમે કરશો તો જવાબ શું આવશે આપણો? cos વર્ગ થીટા માઇનસ sin વર્ગ થીટા. આપણો જે ઓપ્શન હોય એ છે cos વર્ગ માઇનસ sin વર્ગ થીટા. બરાબર છે? ચલો, નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 6. પ્રશ્ન નંબર 6 ની અંદર આપણને આપેલું છે કે z પ્લસ x બાર બરાબર 98, z માઇનસ x બાર બરાબર 12. તો આપણે છે લોકની રીતે આ દાખલો ગણીએ તો x બાર શું થાય? ઉડી જાય. z પ્લસ z કેટલા થઈ જશે? 2z બરાબર 98 ને 12 નાખો 2 એટલે 100, 100 માં 10 નાખો એટલે 110. તો z બરાબર 110 ના છેદમાં 2. તો z બરાબર કેટલા થઈ જશે? 55. તો આપણને પૂછ્યું છે m. તો m કઈ રીતે મળશે? તો આ z ની કિંમત છે આ બે માંથી ગમે એક સમીકરણની અંદર મૂકી દઈએ. ચલો, પહેલા સમીકરણની અંદર મૂકીએ. z પ્લસ x બાર બરાબર 98. z ની જગ્યાએ આવશે 55 પ્લસ x બાર બરાબર 98. તો x બાર બરાબર 98 માઇનસ 55. તો x બાર બરાબર 8 માંથી 5 જાય તો 3, 9 માંથી 5 જાય તો 4. તો x બાર કેટલા થઈ ગયા? 43. આપણે શું જોઈએ છે? m જોઈએ છે. આપણી પાસે સૂત્ર છે z બરાબર 3m માઇનસ 2x બાર. z ની કિંમત છે 55 બરાબર 3m માઇનસ 2. x બાર ની કિંમત કેટલી છે? 43. ચાલો, આ થઈ ગયા 55 બરાબર 3m માઇનસ 3 દુ 6, 2 ચોક 8. આ માઇનસ 86 આ બાજુ છે કેવા થઈ જશે? પ્લસ થઈ જાય. તો આ 55 પ્લસ 86 બરાબર 3m. ચલો, 6 ને 5 11 નો એકડો વધી આવશે 1. 8 ને 5 13, 13 ને 1 14 બરાબર 3m. m બરાબર શું થઈ જશે? 141 ના છેદમાં 3. ચલો, 141 ભાગ્યા 3, 3 ચોક 12 કેટલા વધે? 2. અહીંયા ઉપરથી આવશે 1 એટલે 3 સત્તા 21. તો જવાબ કેટલો થઈ જશે? 47. m બરાબર 47. બરાબર છે? સમજાય છે? ઓકે. હવે જે પ્રશ્ન નંબર 7 ની અંદર આપણને શું આપ્યું છે? તો કે a અને b બે પૂર્ણાંકો છે, એના માટેનો ગુસ્સા ab કેટલો છે? 15 છે. એટલે બે સંખ્યા આપેલી છે, એ બે સંખ્યાનો ગુસ્સા કેટલો થાય છે? 15. પણ આપણને સંખ્યા ખબર નથી. એના આધારે હોય તો આપણે લસા કહેવાનો છે. તો આની અંદર કાંઈ બહુ મગજ દોડાવવાનો નથી. શું કરવાનું? તો કે 15 વડે વિભાજ્ય હોય ને આ ત્રણ માંથી કઈ સંખ્યા થાય? ચાલો, 15 ના ઘડિયામાં કઈ 40 આવે તો 40 તો ઓપ્શનમાં નહીં ચાલે. હવે છેલ્લે જો એકમનો અંક છેલ્લો 5 હોય ને તો એના ગુણાકારમાં કાં તો 0 આવે છેલ્લો અને કાં તો 5 આવે. તો એની અંદર આમાં 5 દેખાય છે, આમાં છે જોવો તો 0 કે 5 નહીં. તો આપણો ઓપ્શન કયો થઈ જશે? 135. 15 9 135 થાય. બરાબર છે? બીજો આમાં કઈ વધારે વિચારવાનું
નથી. ચલો બીજું, આની અંદર કીધું છે કે એક બહુપદી આપેલી છે x વર્ગ પ્લસ 4x પ્લસ 3 નો આલેખ કેવો હોય. તો જ્યારે પણ તમને મિત્રો આલેખ પૂછાય ને ત્યારે તમારે આને જોવાનું. દ્વિઘાત સમીકરણ હોય એટલે પહેલા આપણે તમારે x વર્ગને જોવાનો, એનો સહગુણક કેવો છે, એનો સહગુણક કેટલો છે, 1 છે. એ પ્લસ છે કે માઇનસ? પ્લસ. એટલે આપણે આ કન્ડિશન આવી આવે છે 0 કરતા મોટા હોય તો જે આકાર છે એ કેવો હોય, ઉપરની તરફ ખુલ્લો પરવલય આકાર. બરાબર છે. અને જો આ -1 અથવા માઇનસમાં આવતો હોય, એ છે 0 કરતા નાનો હોય તો એનો જે આકાર છે કેવો થાય, નીચેની તરફ ખુલ્લો પરવલય. બરાબર છે. આપણો જવાબ થશે ઉપરની તરફ ખુલ્લો પરવલય. બરાબર છે. એટલે બે તમારે યાદ રાખવાનું છે. કોના આધારે કહેશો તમે? x વર્ગના સહગુણકના આધારે. બરાબર છે. ચાલો, એક સમતોલ પાસો આપ્યો છે, એકવાર ઉછાળવામાં આવે તો તેના ઉપર સંખ્યા છે 7 મળે એની સંભાવના કેટલી? પાસો ઉછાળો એટલે 1 થી 6 અંક મળે, 7 મળે નહીં, 7 નો મળે, સંભાવના કેવી થઈ જશે એની? 0. બરાબર છે. ચલો નેક્સ્ટ, tan 60 ની કિંમત કેટલી થશે બોલો તો? √3 થાય. tan 30 ની કિંમત કેટલી થાય? 1/√3. છેદનો છેદ ક્યાં જાય? અંશમાં આવે તો √3 ગુણ્યા √3, √3 ગુણ્યા √3 એટલે આપણો જવાબ થઈ જાય 3. બરાબર છે. સમજાય છે? ઓકે. ચાલો મિત્રો, હવે જે આપણે પ્રશ્ન નંબર 11, પ્રશ્ન નંબર 11 ની અંદર આપણને શું આપ્યું છે? તો એક ચતુષ્કોણ છે, એ ચતુષ્કોણની અંદર છે વર્તુળ પરિઘટ છે, એટલે કે ભાઈ ચતુષ્કોણની ચારે ચાર બાજુને સ્પર્શે એ તે વર્તુળ દોરેલો છે અને નામ આપેલું છે XYZW છે. હવે આપણે ચેપ્ટર નંબર 10 ની અંદર છે ને આ આપણે સાબિત કર્યું છે. શું સાબિત કર્યું છે? તો કે સામે સામે બાજુનો સરવાળો અને આ બે બાજુનો સરવાળો છે એ સરખો થાય એવું આપણે એની અંદર સાબિત કર્યું છે. અહીંયા આપણે શું કરશું? ડાયરેક્ટ એનો ઉપયોગ કરશું. તો x અને w પ્લસ સામેની બાજુ y અને z, એ બેનો સરવાળો, સામેની બે બાજુ કઈ છે તો કે xy પ્લસ zw, આ બે બાજુનો સરવાળો કેવો થાય? સરખો થાય. ચલો xw આપણે મેળવવાના છે પ્લસ yz કેટલા છે? 10.7. બરાબર. xy કેટલા છે? 13.8. zw કેટલા છે? 7.5. ચલો xw બરાબર, જો પોઈન્ટ નો સરવાળો કરો તો આ રીતે થાય 13.8, પોઈન્ટ નીચે પોઈન્ટ, અહીંયા 5 અને અહીંયા 7, 8 ને 5 13 નો તગડો વધી આવશે, 7 ને 3 10 ને 11 એકડો અને અહીંયા આવશે 2 એટલે કેટલા થઈ જશે? 21.3. આ 21.3 આ પ્લસ છે, આ બાજુ કેવા થઈ જશે? -10.7. તો જો આ 21.3 -10.7, 3 માંથી 7 નહીં જાય એટલે અહીંયા આવશે 0, અહીંયા આવશે 10, 10 ને 3 13, 13 માંથી 7 જાય તો 6, પોઈન્ટ ના પોઈન્ટ, 0 માંથી 0 જાય તો 0 અને 2 માંથી 1 જાય તો 1. તો જવાબ કેટલો આવશે? XW બરાબર 10.6. બરાબર છે. તો આપણે છે ચેપ્ટર નંબર 10 ની અંદર છે આપણે સાબિત કરી છે અને ડાયરેક્ટ આપણે શું કર્યું અહીંયા? ઉપયોગ. બરાબર છે. એટલે આપણે જે વ્યવસ્થિત તૈયારી કરવાની છે, દાખલાના જે કન્ડિશન આવે છે, સાબિતીના દાખલા આવે છે, તો આ રીતે આપણને ક્યાંક ઉપયોગી બની શકે છે. બરાબર છે. એટલે પૂરા માર્ક મળી શકે. ચલો નેક્સ્ટ જોઈએ આપણે કે વર્ગ 40 અને 50 ની મધ્ય કિંમત. તો આપણે ચેપ્ટર નંબર 13 ની અંદર મધ્યકના દાખલા અંદર મધ્ય કિંમત મેળવી છે. શું કરીએ છીએ તો કે આ બેનો સરવાળો 40 ને 50 કેટલા થશે? 90. અને એના શું કરીએ છીએ? અડધા, એટલે કેટલા આવશે? 45. અથવા આ બેની વચ્ચેની કિંમત કોણ થાય? 45 થાય. તો આપણે મધ્ય કિંમત થઈ ગઈ. સમજાય છે મિત્રો? ઓકે. ચલો મિત્રો, હવે જોઈએ આપણે ખરા ખોટા. આપણે 4 ખરા ખોટા પૂછાય છે. એમાંનું પહેલું ખરું ખોટું છે જેની અંદર આપણને 35 અને 42 નો લસા 35 ગુણ્યા 42 છે એવું પૂછ્યું છે. ચલો ચેક કરીએ તો આવું થાય 7 પંચા 35 અવયવ પાડો એટલે 42 ના અવયવ પાડો તો 3 દુ 6 અને 6 સત્તા 42. આ રીતે અવયવ પડે. ચલો આપણે લસા મેળવવો હોય તો શું કરવાનું હોય? સરખું સરખું લેવાનું હોય અને ઓછી વાર હોય. તો બંનેમાં સરખું એવું કોણ છે તો કે 7 છે. બીજું કઈ સરખું દેખાય છે તો કે નહીં. કરો ગુણાકાર આ બધાયનો. ચલો બીજું આવશે 5 આવશે, 3 આવશે અને 2 આવશે. 5 દુ 10, 10 સત્તા 70 ને 70 તેરી 210. આનો ગુણાકાર કેટલો થશે તો કે 210 કરતા વધારે થશે. તો આનો લસા 35 ગુણ્યા 42 થશે નહીં, એટલે વિધાન કેવું થશે? ખોટું. બરાબર છે. પછી પૂછ્યું કે 7 એ બહુપદી p of x 4x નો વર્ગ -23x -35
નું શૂન્ય છે કે નહીં. શૂન્ય છે કે નહીં ચકાસવાનું હોય ત્યારે આપણે શું કરવાનું કે 7 ની કિંમત છે x ની જગ્યાએ મૂકી દેવાની છે. ચાલો આ 4 આ 7 ની જગ્યાએ સોરી x ની જગ્યાએ 7 આ 23 x ની જગ્યાએ 7 માઈનસ 35 7 નો વર્ગ કેટલો થશે 49 માઈનસ 7 તેરી 21 નો એકડો વધી આવશે 2 7 દુ 14 ને 2 16 માઈનસ 35. ચાલો આ 50 માની લ્યો તો 50 ચોક કેટલા થાય 200 200 માંથી તમે 4 બાદ કરી દો કેટલા આવશે 196 થશે. અહીં લખી નાખો 196 બરાબર છે. માઈનસ 5 ને 1 6 6 ને 3 9 અને 1 196 માઈનસ 196 તો જવાબ શું આવે છે 0. એનો મતલબ એવો કે આપેલ બહુપદીનું શૂન્ય 7 છે તો આપણું વિધાન કેવું થશે સાચું. બરાબર છે. ચાલો નેક્સ્ટ જોઈએ. આપણને આપ્યું છે કે 3a સમીકરણ આનો એક ઉકેલ હોય. ઉકેલ એનો મતલબ શું કે આની અંદર તમારે કિંમત મૂકી દેવાની છે. ચાલો આ આપણો થઈ જશે x ને આ આપણો થઈ જશે y. 4 એમનામ રહેવા દો. x ની જગ્યાએ તમે લખી નાખો 3 માઈનસ y y ની જગ્યાએ તમે લખો a બરાબર 10 4 તેરી 12 માઈનસ a બરાબર 10. આ માઈનસ છે આ બાજુ આવે તો કેવા થઈ જશે પ્લસ થઈ જાય. આ 12 એમનામાં પ્લસ છે આ બાજુ આવશે તો માઈનસ. તો a બરાબર કેટલા મળે છે 2. પણ આપણને પ્રશ્નમાં શું આપ્યું છે એની કિંમત -2 તો આપણું વિધાન કેવું થશે ખોટું. બરાબર છે. ચલો એક અંકની પ્રાકૃતિક સંખ્યા કેટલી આવશે 1 2 3 4 5 6 7 8 અને 9. તો એક સંખ્યા યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે અને યુગ્મ હોય. યુગ્મ એટલે કેવી બેકી સંખ્યા. તો કોણ આવશે 2 4 6 અને 8. કેટલી સંખ્યા પસંદ થઈ 4 અને કુલ સંખ્યા કેટલી હતી 9. તો આપણો જવાબ થાય 4 ના છેદમાં 9. પણ આપણને કીધું જવાબ કેવો છે 1 ના છેદમાં 2. તો આપણું વિધાન કેવું થશે ખોટું. બરાબર છે મિત્રો. આપણા વિડીયોને લાઈક કરવાનું તમે ભૂલતા નહીં. અત્યારે જ તમે આપણા વિડીયોને લાઈક કરી દો. ચલો મિત્રો હવે જોઈએ પ્રશ્ન નંબર 17 જે આપણે એક શબ્દની અંદર છે એ જવાબ આપવાના હોય છે. આપણે આખા પ્રશ્ન છે પેપરની અંદર જવાબ સોલ્યુશન સાથે લખશું. બરાબર છે. જેની અંદર આપણને 17મા પ્રશ્ન અંદર કીધું છે કે પહેલું અને બીજું પદ આપણને આપેલું હોય તો 20મું પદ મેળવવાનું રહેશે. તો આપણા માટે a બરાબર શું થઈ જશે 3 અને d શું થઈ જશે જો d એટલે બીજામાંથી પહેલું પદ બાદ a2 માઈનસ a1 a2 એટલે 4 માઈનસ a1 શું છે -3. તો a સોરી 4 માઈનસ માઈનસ પ્લસ 3 એટલે કેટલા થશે 7. તો d બરાબર 7 મળશે. અને 21મું પદ મેળવવાનું છે તો a 21 બરાબર આપણે લખી છે a પ્લસ 20 d. a આપણા કેટલા છે -3 છે પ્લસ આ 20 અને d કેટલા મળ્યા 7. ચલો -3 પ્લસ 7 દુ 14 એટલે 140. 140 માંથી 3 જાય તો કેટલા આવશે 137. તો 21મું પદ થઈ જશે 137. બરાબર છે. ચલો નેક્સ્ટ જોઈએ. આપણને પ્રશ્ન આપ્યો છે કે વર્તુળના વ્યાસને વધુમાં વધુ કેટલા સ્પર્શક સમાંતર હોય. તો યાદ રાખજો જ્યારે પણ આવો પ્રશ્ન પૂછાય છે ત્યારે કોઈ પણ વ્યાસ હોય એને વધુમાં વધુ છે એ 2 સ્પર્શક સમાંતર મળશે. બરાબર છે. ઓકે ચાલો નેક્સ્ટ પ્રશ્ન છે p ઓફ a બરાબર x ના છેદમાં 3 p ઓફ a બાર બરાબર 2 ના છેદમાં 5 હોય તો x ની કિંમત મેળવવાની છે. આપણને ખબર છે સંભાવનાનો પ્રશ્ન છે તો આ બેયનો સરવાળો તમે કરી દો તો જવાબ કેટલો આવે 1. પ્રાથમિક અને પૂરક ઘટનાનો સરવાળો 1 થશે. p ઓફ a છે x ના છેદમાં 3 પ્લસ p ઓફ a બાર છે 2 ના છેદમાં 5 બરાબર 1. આનો ગુણાકાર આની સાથે કરી દો એટલે 5x થાય. આનો ગુણાકાર આની સાથે એટલે 6 થાય. છેદમાં આ બેનો ગુણાકાર એટલે 15. આ 15 બરાબર 1. 15 ને આ બાજુ લઈ લો એટલે જવાબ શું આવશે જોવો તો 5x પ્લસ 6 બરાબર 15 અહીં આવે એટલે 15 એકા 15. 5x બરાબર 15 માઇનસ 6 તો 5x બરાબર 15 માંથી 6 જાય કેટલા વધે બોલો 9 વધે તો x બરાબર 9 ના છેદમાં 5. બરાબર છે. સમજાણું. ઓકે ચલો નેક્સ્ટ હવે જોઈએ છેલ્લો પ્રશ્ન 20મો જેની અંદર આપણને કીધું છે કે આ બધા અવલોકનો આપેલા છે. x અવલોકન છે
અને બહુલક 15 થતો હોય એનો મતલબ એવો આપેલા અવલોકનમાં સૌથી વધારે વખત કોણ આવવું જોઈએ? 15 આવવા જોઈએ. તો આમાં 15 એક વાર, બે વાર છે, 16 કેટલી વાર છે? એક વાર, બે વાર છે. તો x એ કોણ આવવું જોઈએ? સિમ્પલ છે, કોણ હોવું જોઈએ? 15. તો જ 15 કેટલી વાર થાય? 3 વાર થાય, તો જ આપણો બહુલક બનશે. સમજાય છે? ઓકે, ચલો આપણને છે વિભાગ એ ની અંદર પ્રશ્ન નંબર 21 એ આ ચેપ્ટર નંબર 13 માંથી છે એ 2 માર્કના જે સૂત્ર પૂછાય છે. તો આપણે બધા જે સૂત્ર પાકા કરવા પડશે. જેની અંદર આપણને છે પૂછેલું છે પેલું અર્ધગોલકનું કુલ પૃષ્ઠફળ. અર્ધગોલકનું કુલ પૃષ્ઠફળ થાય 3πr². હવે આપણને કીધું છે 10 રૂપિયાના સિક્કા, તો 10 રૂપિયાના સિક્કાની વાત કરવામાં આવે તો એ આ રીતે કંઈક સિક્કો આપણો હોય. તો એ કયા આકારનો બનેલો હોય? તો તમે એને છે આકાર જુઓ તો આ કેવા આકારનો બનેલો હોય? નળાકાર. તો નળાકારનું આપણને શું પૂછેલું છે? ઘનફળ. તો નળાકારનું ઘનફળ શું થાય છે? πr²h. બરાબર છે. ચલો નેક્સ્ટ જોઈએ આપણે થીટા ખૂણાવાળા વૃત્તાંશના ચાપની લંબાઈ કેટલી થાય? ચાપની લંબાઈ પૂછેલી હોય તો એની લંબાઈ થાય 2πr. પણ આપણને છે એ થીટા ખૂણાવાળાનો પૂછે, થીટા વાળા ખૂણાનો, અને છેદમાં આવે 360. આના બે તમે છેદ ઉડાડો એટલે અહીંયા આવે 180. એટલે આનો સૂત્ર બને તમારા માટે πr થીટાના છેદમાં 180. બરાબર છે. વર્તુળના પરિઘની વાત કરીએ તો એમાં પણ એવું થશે 2πr, પણ આપણને ઓપ્શનમાં જ નથી, પણ 2 અને r ને બે ભેગા કરી દો એટલે આપણો બને d બરાબર 2r. તેની જગ્યાએ મૂકી દો એટલે આપણો ઓપ્શન થઈ જાય πd. બરાબર છે મિત્રો. અહીંયા આપણા પેપર નંબર 5 નું સોલ્યુશન છે પૂર્ણ થાય છે. બરાબર છે. જો તમે આપણી યુટ્યુબ ચેનલ અંદર નવા હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, આપણા વિડીયોને લાઈક કરો. બરાબર છે. તમારા મિત્રોને પણ શેર કરો અને અંત સુધી આપણો વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને